આજે આપણી વચ્ચે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દીપકભાઈ ઉપસ્થિત છે. એમની સાથે એની ક્લબના પ્રેસિડેન્ટ રાજેશભાઈ અને રાજુભાઈ ગામના નમકીજી અને એમના તમામ હોદ્દેદાર સાહેબ. અમારે લાયન્સ ક્લબ જોડે નાતો બહુ પુરાનો છે. વડોદરામાં હર્ષદભાઈ જોડે શરૂઆતમાં કોન્ટેક્ટ કર્યો. હર્ષદભાઈએ દાદર અમારો કોન્ટેક્ટ કર્યો જ્યારે આ એમઓયુ પણ નહોતું થયું ત્યારે અમે વડોદરામાં આવી એક્ટિવિટી કરીએ છીએ તો નડિયાદમાં પણ કંઈક તમે કરો સામેથી અમારો કોન્ટેક્ટ કર્યો. પછી અમારા દિનેશભાઈ સુથાર સાહેબ જોડે વાત કરી. દિનેશભાઈ સુથાર સાહેબ પણ અમારા બહુ કોઓપરેટિવ હતા અને એમણે અમને એક મિટિંગ ગોઠવી આપી. એ મિટિંગની અંદર લાયન્સના અહીંયા નાની નાની જે તમારી ક્લબો છે એ બધાના મેમ્બરોના પ્રમુખને બધાને બોલાયા અને શરૂઆત કરી હતી. અમે શરૂઆતમાં 2-3 કદાચ નામ કિંજલબેન કરીને કહેતા, રીતે પાયલબેન કહેતા, રીતે 5-6 જુદા જુદા ક્લબના મેમ્બરોએ અમને શરૂઆતમાં કીટો આપી અને પછી એ દરમિયાન અમારો કોન્ટેક્ટ રાજુભાઈ જોડે અને ખરેખર ખૂબ સારી રીતે અમારે અમને ઉપાડી લીધું કે હું આવી રીતે શરૂઆત ફૂલ લઈને ફૂલની પાંખડી એમ કરીને 5 પેશન્ટ એમ કે અમે આપવા માગીએ છીએ. શરૂઆત એમ કે અમારાથી કરીએ ઇન્ડિવિજ્યુઅલ મિત્રો છે અને એમણે 5 પેશન્ટનું ચાલુ કર્યું. 6 મહિના માટે કોન્સ્ટન્ટ અમે દર મહિને મળતા રહ્યા અને એડવાન્સ અમને કહે કે ભાઈ આ તારીખે અમે આવી જઈશું 4 વાગે એટલે 4 વાગે અને ખરેખર અમને સામેથી યાદ કરાવ્યું કે આવતીકાલે મહિનો પૂરો થાય છે 5 તારીખે 4 વાગે અમે આવીશું. એનું પણ અમે જોયું કે ધીમે ધીમે અમારા કેસો કોન્ટેક્ટની અંદર પણ ઓછા થવા માંડ્યા. આ એક સાયન્ટિફિક છે અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે ઝુંબેશ ઉપાડી છે અને એમણે એક નેમ લીધું છે કે ભારતમાંથી ટીબીને જલ્દી નાબૂદ કરીશું. 2030માં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ તરીકે WHO મૂક્યું છે પણ આપણે એની પહેલાં આમ તો 2025 આપણે નિર્ધાર કરેલો પણ કોરોના અને જુદા જુદા કારણોસર 2-4 વર્ષ કદાચ આપણે મોડા પડીએ પણ તો એ બિફોર 2030ની આપણે ચોક્કસથી ભારતમાં પ્રયાસ કરી તો એના અનુસંધાનમાં ન્યુટ્રિશન કીટોનું લાયન્સ ક્લબે તો માન્ય મુખ્યમંત્રી સાથે પણ એમઓયુ કર્યું છે અને ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં ખૂબ સારી રીતે અત્યારે આપણને કીટો પ્રોવાઈડ થઈ રહી છે. આ ઉપરાંત આપે જ હમણાં જણાવ્યું એ પ્રમાણે અને બધાને જાણ માટે એ ટીબીનું વહેલું નિદાન થાય અને ચોક્કસ નિદાન થાય એના માટે એક મશીન આવે છે અહીંયા નીચે આપણે બી મળેલું છે. તો એ મશીન 9 લાખ રૂપિયા જેવું એક મશીન પડે છે. એને પણ વિનંતી કરું છું અને તમારી આજુબાજુમાં પણ કોઈ ખાંસી ઉધરસ થતું હોય 10-15 દિવસથી વધારે ખાંસી આવતી હોય, તાવ આવતો હોય, વજન ઓછું થતું હોય તો આ પણ અહીંયા તપાસ કરવા માટે મોકલી આપી શકો છો. આપણા ઘરના નહીં પણ બહારના પણ ઘરનાને તો સ્ટાફ પણ આવશે તમને મળશે, ઘરના માણસો તો મોકલવાના જ છે પણ આજુબાજુની કોઈ આવું થતું હોય તો તમે મોકલશો તો તમારો પણ આ ટીબી નાબૂદી માટે ઉત્તમ ફાળો પણ છે. માનનીય ડીજી સાહેબ, દિનેશભાઈ બારોટ સાહેબ, મારી સાથે લાયન્સના મારા સભ્યો અને દર્દીઓ લાભાર્થીઓ છે. એકચ્યુઅલી સાહેબને ધન્યવાદ એટલા માટે આપું છું દિનેશભાઈ બારોટ સાહેબને કે છેલ્લા 6 મહિનાથી અમારી આ લાયન્સ ક્લબને એમણે એટલો સુંદર સાથ અને સહકાર આપ્યો છે. સાહેબ મારે તમને કહેતા આનંદ એ થાય છે કે હું જો બેઠો હતો देखो सर अपना ચોપડે નોંધાયેલા દર્દીઓ મારે જોઈએ છે. એ સાહેબે એમના ચોપડે નોંધાયેલા દર્દીઓ દર મહિને બોલાવે. અમે કીધું સાહેબ દર મહિને અમે 5 કીટ આપીશું. 6 મહિના સુધી અમે 5 કીટ આપી અને સાહેબનો કેટલો સુંદર સહકાર રહ્યો. મેં એમને એવું કીધું કે સાહેબ 4 વાગે તો 4 વાગેથી એમણે હાજરી આ રીતનું પ્લાનિંગ કર્યું સાથે જે દર્દીઓને જરૂર હતી એવા દર્દીઓને બોલાવીને એમણે આપી છે. તો સાહેબ સૌ પ્રથમ તો આ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું. બીજી વસ્તુ કે આજે જે અમે લોકોએ આજે 15 કીટ આપવાના છે. 15 કીટ અમારું જે બજેટ હતું એ 6 મહિનાનું ઓકે થઈ ગયેલું હતું પણ અહીં બેઠેલા આજે બધા મારા ભાઈઓ બધાએ 500,000 બધાએ આપ્યા છે અને અમે આ કીટો બીજું કે સાહેબ જે દિવસ આવ્યા હતા છેલ્લી અમારી જ્યારે મિટિંગ હતી તો સાહેબની હાજરી મેં ઊભો થઈને આહવાન કરી હતું કે મિત્રો આપણું બજેટ ઓકે થઈ ગયું છે હવે આપણે આપણા ઓન બજેટમાંથી આપણે ઊભું કરી આપીએ
તો આ બધા ભાઈઓએ મારા લાયનના દરેક ભાઈ સાહેબ આપની હાજરીમાં બરાબર બધાએ 500 1000 2000 એવા આપી નાખી કીટો લાયા છે. તમને દર્દીઓ ખાસ કહું છું, આ બીજું કહું કે મેં એટલે આજે લાયા છે એટલે આજે સાહેબને બોલાયા. આ નેક કામની અંદર, સારા કામની અંદર ઈજી સાહેબ જાતે આવ્યા એ બધા સાહેબ આપનો મેં સમગ્ર લાયનના સભ્યોથી આભાર માનું છું કે તમે આ સારા કામમાં આવ્યા અને 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 અમારી સાથે સહભાગી થયા. બીજું દર્દીઓ અને લાભાર્થીઓ મારે તમને ખાસ એક આહવાન છે. આજે અમે આપીએ છીએ ને એ મહેરબાની કરીને તમે બનાવજો, ખાજો. આનાથી તમારું સ્વાસ્થ્ય સારું થશે. રોગ આપણે નાબૂદ કરવાનો છે આ દેશમાંથી. પ્રાઇમ મિનિસ્ટરનું આહવાન છે કે કોઈ બી સંજોગોમાં આપણે ટીબી નાબૂદ કરવો છે તો અમે આપીએ છીએ એનો તમે સદુપયોગ કરજો. ઘેર જે તમે બનાવજો, કરજો, ખાજો તો જ તમને આને ન્યુટ્રિશન કીટ કહેવાય. તો એનો તમે ઉપયોગ સારી રીતે બનાવજો અને ખાજો. અને તમારે સંતરામ મહારાજને પ્રાર્થના એવી કરું કે આપ લોકોનું સ્વાસ્થ્ય હતું એવું ને એવું રહે એવી સંતરામ મહારાજને પ્રાર્થના. બહુ લાંબુ કશું કહેતો નથી. અને બીજી વાર દરેક જણા આવ્યા, દરેક મારા ભાઈઓએ સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ખૂબ મારા દિનેશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપનો સાથ સહકાર હશે. હવે અમારા ડીજી સાહેબને કહીશ કે અમારા દર્દીઓને અમારી તરફનો થોડું માફ કરજો. લાયન્સ ક્લબ નડિયાદના પ્રમુખ રાજુભાઈ. અને રાજુભાઈ કહ્યું કે આવવાનો મને અવસર પ્રાપ્ત થયો. ખરેખર એવા સેવા કાર્યમાં જ્યારે બી તમે મને બોલાયા છે એટલે મારા માટે એક સદભાગ્ય કહેવાય કે મને આવવાનો અવસર પ્રાપ્ત થયો. અને લાયન્સ ક્લબ નડિયાદ જ્યારે પણ બોલાવે છે ઘણા બધા સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ, વોટર કુલરની વાત હોય કે આવી મેડિકલ કેમ્પની વાત હોય, ખરેખર ખૂબ ઉત્સાહ સાથે તમે આખા વર્ષ કામ કર્યું છે. અને જ્યાં પણ સેવા માટે તમારાથી થાય છે ક્લબના બધા સભ્યોના સાથ સહકારથી તમે સદૈવ તત્પર રહો છો, મોટિવેશન આપો છો અને બધા મિત્રો આવા સેવા કાર્યમાં સહભાગી પણ થાય છે. એનજીઓ રીતે અમે સારું કાર્ય ક્યારે કરી શકીએ જ્યારે અમને પ્રશાસન તરફથી પણ પૂરો સાથ સહકાર મળે. પ્રશાસન એકલું કશું નથી કરી શકતું, એમની લિમિટેશન્સ હોય. એનજીઓના રીતે અમારી લિમિટેશન્સ હોય. અમારે આપવાનું છે પણ સામે લેવાવાળું બી તો હોવું જોઈએ. અને એ પણ જ્યારે જરૂર છે એ લેવાવાળું. એના માટે અમને પ્રશાસનનું, એડમિનિસ્ટ્રેશનનું સાથ સહકાર જોઈતું હોય. અને માનનીય ટીબી ઓફિસર એમનું બારોટ સાહેબનું સાથ સહકાર મળી રહ્યું છે એવું રાજુભાઈ કહ્યું. ને હમણાં થોડી વાર એમની સાથે વાત થઈ ત્યારે ખરેખર લાગ્યું કે એમનું જ્યારે અધિકારીની અંદર એવું દર્દીઓ માટેની ચિંતા હોય તો ખરેખર આપણે સારું કંઈક કરી શકીએ. લાયન્સ ક્લબ સરકારશ્રી સાથે આખા ગુજરાત રાજ્યમાં એમઓયુ કર્યું છે. ટીબી નાબૂદી માટે લાયન્સ ક્લબ ગુજરાત સરકારનો ઓફિશિયલ પાર્ટનર છે. ઓફિશિયલી અમે એમઓયુ કર્યું છે માનનીય મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કે એ ટીબી માટેની, ટીબી નાબૂદી માટે અમારાથી જેટલું થશે અમે કરીશું. અને હવે સમગ્ર ગુજરાતની અંદર આખા લાયન્સ ક્લબની માધ્યમથી એવા દર્દીઓને પોષક કીટનું વિતરણ. હા, અમે એવું નથી કહેતા કે અમે બધા સુધી પહોંચી શકીશું, તો અમે નથી કહેતા કે અમે બધા સુધી પહોંચી શકીશું, બધા માટે અમે આ કરી દઈશું, બધા માટે અમે આવું કરી દઈશું, એવું નથી કહેતા. પણ જેટલું અમારાથી શક્ય થશે એટલું અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેટલું સારું કરવાનું થાય અમારાથી થઈ શકે, ઈશ્વર એવા દાતાઓને, એવા વ્યક્તિઓના માધ્યમથી શક્તિ આપે છે એટલું અમે કરી શકીએ છીએ. અત્યારે 5 ટીબીનો રોગ થયો છે તરત ખબર પડે, નહીં તો એ પેશન્ટ 10 બીજાને ચેપ લગાડે. એના માટેની ટ્રુ નોટ મશીન આવે છે, જે કહ્યું બારોટ સાહેબ કે લગભગ 9 લાખની એક મશીન આવે છે. એ 5 મશીનો અમે અત્યારે વડોદરાની આજુબાજુમાં અલગ અલગ પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં સરકારશ્રીને આપી છે. 55 લાખના ખર્ચે એ મશીનો અમે આપી છે. અને અમારો પ્રયાસ એ જ છે લાયન્સ ક્લબના માધ્યમથી જે ટીબી નાબૂદીનો અમારા વડાપ્રધાનનો જે એક અપીલ છે, વડાપ્રધાનનું એક આહ્વાન છે, એમનો એક ઉદ્દેશ્ય છે. અને એ ઉદ્દેશ્ય સાથે આપણે સાથે જોડાઈને આ ટીબીને નાબૂદી કરીએ. સરકારશ્રીની વાત, એડમિનિસ્ટ્રેશનની વાત કરીને, અમારા જેવી સંસ્થાઓની વાત કરી, પણ ખરેખર આ બધું છે તમારા માટે, દર્દીઓ માટે, પરિવાર માટે. અમે કીટ અહીંયાથી આપી, તમે ઘરે લઈ જાય અને બીજાને પરિવારજના, તમારા દીકરો હોય કે ઘરવાળો હોય કે ઘરવાળી હોય કે પપ્પા હોય કે મમ્મી હોય, એને ખવડાવી દીધી તો એનાથી ટીબી નાબૂદી થવાની
નથી. તમને તરસ લાગે તો પાણી તમારે જ પીવું પડશે. તમે ભાઈને પાણી પીવડાવી દીધું કે મમ્મીને પાણી પીવડાવી દીધું એનાથી નહીં થવાનું. તમે આ કહીને તમારી જાતને છેતરશો અને તમારા પરિવારને પણ છેતરશો. એટલું લાંબુ તમારું જે પણ છે ઇલાજ એટલું લાંબુ થશે. જે તમને જે રીતે દવા આપવામાં આવે કે એક ગોળી સવારે એક ગોળી સાંજે લેવાની છે, હવે કોઈ એવું વિચાર કરે કે ના ના એક ગોળી સવારે એક ગોળી સાંજે છે કે હું તો સવારમાં એક જ ગોળી લઉં, સાંજે નહીં લેવાની, તો શું થશે? એટલા દિવસ વધારે એ માતો રહેશે અથવા લાંબી ઠીક થાય. બરાબર ને? જે તમને ડોઝ આપ્યો હોય એ બધા ભણેલા ડોક્ટર હોય, ગણેલા ડોક્ટર હોય, એ સમજી વિચારીને બધું તમને આપ્યું હોય. બરાબર? સવાર સાંજ એક એક ગોળી હોય અને કોઈ એવું કહે કે 4 ગોળી સવારમાં લઈ લો, 4 ગોળી સાંજે લઈ લો તો વહેલો ઠીક થઈ જાય, મરી જાય. તો જે પ્રમાણે તમને કીધું હોય દવા લેવાનું, એ પ્રમાણે તમને ખોરાક પણ જે રીતે લેવાની કીધી હોય કે દર મહિને તમારે એટલી ખોરાક લેવાની, દર મહિને એટલું વજન વધવું જોઈએ, તો આ બધું તમે કરશો તો વહેલું ઠીક કરશો. બાકી અમે ગમે તેટલી કીટ આપી દીધી, આ તમને ગમે તેનો સાથ સહકાર આપી દેશે પણ એનાથી થવાનું કશું નથી. તમે તમારી જાતને અને તમારા પરિવારને બંનેને છેતરશો. તો એના માટે ખાસ તમારે કરવાનું છે કે અમે તો કરીએ છીએ. આજે આ બધા એટલા બધા ભેગા થયા છે એમાં અમને કંઈક એમાં મળતું નથી, હે ને? એના માટે નથી અમે આવ્યા. અમે એના માટે આવ્યા છે કે ચલો અમારા થકી અમે બી કશું આપતા નહીં, એ તો ખાલી અહીંયાથી લઈને અહીંયા આપીએ છીએ. એવું નથી કે કશું અમે કંઈ બહુ મોટું કામ કરી રહ્યા છીએ, એવું નથી. આ તો ઈશ્વરે જે તાકાત આપી હોય, જેને પાસે જરૂર હોય ત્યાંથી ત્યાં આપીએ. અમારું શું છે? પણ એના માટે તમે લોકો પણ એના અંદર સાથ સહકાર આપો. એટલે તમારા પોતાની જાત માટે તમે સાથ સહકાર આપો, તમને પોતાને સાથ સહકાર આપો કે સમય પર દવાઈ લઈએ, સમય પર ખોરાક લઈએ, તો એનું કંઈ ખરેખર તમને એનું પરિણામ મળે. નહીં તો પછી બધું નકામું છે. તો ખરસ લાયન્સ ક્લબ રાજુભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એવા સેવાકીય કાર્ય દિલથી તમે કરો છો અને એવા દિલથી સેવાકીય કાર્ય જ્યારે કરીએ છીએ તો એનો રિઝલ્ટ પણ દિલથી આવે છે. અને એવા ભવિષ્યમાં તમે કરતા રહેશો, બોલાવતા રહેશો અને આવતા રહીશું. ખૂબ ખૂબ અભિનંદન અને તમને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. આમ લાયન્સની બીજાને સામાન્ય કામ છે પણ તેમ છતાં એમને જે સેવાકીય કાર્યોની અંદર એમની ધ્યેય છે, તો એ બદલ સાહેબ આવ્યા તો બીજી વાર મારે આવવાનું છે. અને અમારા સાહેબની આપણે ખાસ તમે એમની હાજરીમાં આવ્યા છો. દિનેશભાઈ બી એટલા જ આપણે જેમ પ્રેમી છે, તો એમનો બી આભાર માનીએ છીએ કે સાહેબ તમે આટલું સારું આયોજન કર્યું. હવે આપણે દરેક જે દર્દીઓ છે જે સાહેબ તમે બોલાવો એમ આપણે આપીએ.